લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ બાવડા હાઈવે પર ખતરનાક પરિસ્થિતિ. સાણંદ બાવડા હાઈવે પર અતિથિ રો બંગલોઝથી ગોવર્ધન પાર્ક સુધી રોડ સાઈડની રેલિંગ તૂટી જવાથી અકસ્માત સર્જાવાનો ભય છે. રોડની સાઈડમાં ઊંડી ગટર પસાર થાય છે. રાત્રિના સમયે અથવા અચાનક વાહન રોડની ધાર તરફ સરકતા સીધું જ આ નાળામાં પડી જવાની શક્યતા રહે છે. રેલિંગ તૂટી જવાને કારણે વાહન ચાલકો અને બે ચક્રી ચાલકો માટે જીવલેણ પરિસ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ છે. જો કે તાત્કાલિક મરામત ન થાય તો કોઈ મોટી દુર્ઘટના બની શકે છે. શું માર્ગ મકાન વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? માર્ગ મકાન વિભાગના અધિકારીઓને વિનંતી કરી છે કે કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાય તે પહેલાં તૂટેલી રેલિંગને તાત્કાલિક સુધારી સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે. અકસ્માત પછી જાગવાની જગ્યાએ સમયસર પગલાં ભરવા જરૂરી છે. લોક માંગ ઉઠવા પામી છે. ગુલાબોધ